હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સમીર ગિલાણી. આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 10 ની અંદરમાં બજાર પ્રક્રિયા પહેલા લેક્ચર ની અંદરમાં આપણે જે ભણ્યા છે એનો થોડુંક આપણે રિકેપ કરી લઈએ કે જેની અંદરમાં આપણે બજાર પ્રક્રિયાનો એક અર્થ, ખ્યાલ અને આપણે એક આકૃતિ સમજ્યા હતા. હવે જે પ્રશ્ન સેકન્ડ ક્વેશ્ચન જે છે બજાર પ્રક્રિયાની આખી પ્રોસેસ છે કે જે મુદ્દા આપને પરીક્ષાની અંદરમાં 3 માર્કની અંદરમાં પૂછાઈ શકે કે બજાર પ્રક્રિયાના કાર્ય જણાવો અથવા બજાર પ્રક્રિયાના માત્ર મુદ્દા જણાવો. 5 માર્કની અંદરમાં પ્રશ્ન પણ હોઈ શકે જો બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર ન નીકળે તો એની અંદરમાં તમને એવું પણ કહેવામાં આવે કે બજાર પ્રક્રિયાની મુદ્દા એટલે કે એની પ્રક્રિયા જણાવી કોઈ પણ 5 સમજાવો. આપણે વન બાય વન આપણે સમજતા જઈએ. હવે આકૃતિ આપણે જે સમજ્યા એના ઉપરથી જ આપણે એક પહેલો પોઈન્ટ એની અંદરમાં હતો કે બજારનું અનુમાન કરવું. તો બજાર પ્રક્રિયાની શરૂઆતનો પહેલો જ તબક્કો અને આ તબક્કા ખાસ યાદ રાખજો મિત્રો કે ક્રમમાં જ આવવા જોઈએ, આડાવડા પોઈન્ટ નહીં ચાલે. તો આપણે પ્રોસેસની અંદરમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ છે બજારીય સંશોધન. આ એમનો મેઇન પોઈન્ટ છે. બજારીય સંશોધન એટલે શું? તો કે બજારીય સંશોધનની અંદરમાં ઉત્પાદકે ગ્રાહકની જરૂરિયાત વિશે, ગ્રાહકોની રુચિ, પસંદગી વિશેની માહિતી મેળવવાની છે અને એ માહિતી મેળવી અને એ પ્રમાણે એ વસ્તુનું ઉત્પાદન કરવું. તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ બજાર સંચાલકે બજારનું સંશોધન કરવું પડે છે અને એ બજાર સંશોધનની અંદરમાં પણ એ પણ વિચારવાનું છે કે આજે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુના ઉત્પાદનની અંદરમાં પણ ભવિષ્યની અંદરમાં પણ ઘણા બધા જોખમો રહેલા છે. કેવા જોખમો હોઈ શકે? એવું પણ બની શકે ખરા કે આજે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ભવિષ્યમાં કદાચ એનું વેચાણ ન પણ થઈ શકે. એવું પણ બની શકે ખરા કે ગ્રાહકોની ફેશન રુચિ ટેવમાં પરિવર્તન પણ આવે છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે વસ્તુનું તમારે ઉત્પાદન કરવાનું છે તો એ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે ભાવિ એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતાઓને જાણી અને પછી વસ્તુનું ઉત્પાદન કરવું. સાથે સાથે તેઓની માંગ, એમની કિંમત અને હરીફાઈ આ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો ઘણી વખત વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવામાં આવે તો ગ્રાહક એ વસ્તુ ના પણ ખરીદે. ઘણી વખત એવું બની શકે કે તમે બજારનું સંશોધન ના કરો પણ બજારની અંદરમાં તમારી વસ્તુની માંગ હોઈ પણ શકે પણ વસ્તુનો પુરવઠો ના હોઈ શકે. ઘણીવાર એવું પણ બની શકે કે તમે બજારનું સંશોધન ન કરો તો તમારી જ પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ અન્ય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે જે તમારા હરીફો છે, જે તમારા કરતા નીચી કિંમતે વસ્તુ આપે છે. તો આવા બધા ઘણા બધા ભવિષ્યની અંદરના જોખમો રહેલા છે. તો એ જોખમો જે છે એનાથી આપણે બહાર નીકળવું છે તો એના માટે બજારનું સંશોધન કરવું જરૂરી છે. તો એના માટે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પહેલી પદ્ધતિની અંદરમાં આપી છે પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિની અંદરમાં શું હોય છે? તમે ઘણી વખત કદાચ એવું બનતું હોય કે તમારી ઘરે કોઈ પણ એક માર્કેટિંગ મેનેજર કોઈ વ્યક્તિ આવતો હોય છે અને પોતાની પ્રોડક્ટ લઈને આવતો હોય છે ને કાકો એક એમની પાસે પેમ્પલેટ હોય છે જેની અંદરમાં એ વસ્તુને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનિંગ હોય છે જેમાં પ્રશ્ન જ હોય છે જે પ્રશ્ન તમારે વાંચીને માત્ર ને માત્ર તમારે ખાલી હા અને ના માં તમારે એને આન્સર આપવાનો હોય છે. તો આ પ્રશ્નાવલી પદ્ધતિની મદદથી પણ એ લોકો તમારી જરૂરિયાત શું છે, તમારી પસંદગી શું છે એ જાણી શકે છે. અને સાથે સાથે ઘણી વખત અમુક નમૂના પદ્ધતિ પણ એ લોકો રાખતા હોય છે. નમૂના પ્રમાણે એ વસ્તુ અમુક લઈને આવ્યા છે, તમને બતાવતા હોય છે અને બતાવી અને માની લો કે તમને યોગ્ય લાગતી હોય તો તમે વસ્તુ ખરીદશો એવું અનુમાન કરે છે અને ભવિષ્યની અંદરમાં એ વસ્તુનું ઉત્પાદન વધારે છે. તો પહેલો પોઈન્ટ આપણે જોયો બજારીય સંશોધન. હવે બીજો પોઈન્ટ આવે છે માલનું એકત્રીકરણ કરવું. હવે માલનું એકત્રીકરણ કરવું એટલે કેવી રીતે?
તો કે ઘણી વખત એવું બનતું હોય કે જે ઉત્પાદક જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ કોઈ એક જ સ્થળે ન બનતી હોય, એના ઘણા બધા પાર્ટ્સ બનાવવાના હોય છે, મીન્સ કે સ્પેર પાર્ટ્સ બનાવવાના હોય છે, તો એક જ જગ્યાએ કદાચ પોસિબલ ન પણ બની શકે, જગ્યા નાની પણ હોઈ શકે, તો એ જ ઉત્પાદકો જે કહે છે પોતાની જે મેઇન પ્રોડક્ટ છે એનું ઉત્પાદન અલગ અલગ જગ્યાએ ઉત્પાદન કરતા હોય છે, સ્થળ અલગ અલગ હોય છે. સ્થળ અલગ અલગ હોય છે ત્યારે એ જ વસ્તુ જે કે ઉત્પાદિત થયેલી હોય એ ઉત્પાદકે એ બધી જ જગ્યાએથી જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે એ એક જગ્યાએ એને એકત્રિત કરવી પડે છે, જેને કહેવાય છે માલનું એકત્રીકરણ કહેવાય. એ માલનું એકત્રીકરણ કરવા માટે એટલે મેં તમને કીધું કે શું કામ કરવામાં આવતું કે ઉત્પાદકો છૂટાછવાયા હોય છે એટલા માટે. ઘણી વખત અમુક પ્રકારની મોસમી ઉત્પાદન કરવામાં આવતું હોય, નાના પાયા પરના ઉત્પાદકો જે કંઈ હોય, તો આ બધા જે કંઈ ઉત્પાદકોએ વસ્તુનું ઉત્પાદન કરી જુદા જુદા જગ્યાએ જે ઉત્પાદન કરેલું હોય છે એને કોઈ એક નિશ્ચિત સ્થળે વસ્તુનો જથ્થો એકત્રિત કરવામાં આવે છે અને એકત્રિત કરવા માટેની જે કાંઈ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને ફોલો કરી અને વસ્તુઓ છે એ એકત્રિત કરે છે. તો બીજો પોઈન્ટ આપણે જોયું માલનું એકત્રીકરણ કરવું. માલ એકત્રિત થઈ જાય છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવે છે માલને વપરાશ લાયક બનાવવો. હવે જે વસ્તુનું ઉત્પાદન કર્યું હોય છે એ વસ્તુનું ઉત્પાદન કરતાની સાથે ઘણી વખત એવું બનતું હોય કે ડાયરેક્ટલી તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકતા હોય તો એને વપરાશ લાયક તો બનાવવું પડશે ને. દાખલા તરીકે તમે ખેતીની અંદરમાં આપણે વિચારીએ તો ઘઉંનું ઉત્પાદન થાય છે, એ ઘઉંનું ઉત્પાદન કરતાની સાથે ડાયરેક્ટ આપણે કદાચ ઘઉંનો ઉપયોગ વપરાશમાં ન લઈ શકતા હોય. શું કામ? તો કે એની અંદરમાં ઘણા બધા કચરા પણ હોઈ શકે છે, એની અંદરમાં કાકરા પણ હોઈ શકે છે, તો એને તમારે અલગ કરવા પડે છે, જવ હોય છે, તો ઘઉંને તમારે સાફ સફાઈ કરવી પડે, એ જ રીતે ચોખાની સાફ સફાઈ કરવી પડે, એ જ રીતે તમે જે કંઈ ફળ ફૂલ શાકભાજી જે કંઈ છે તો એ બધી જ વસ્તુઓ જે કંઈ છે એ બધી વસ્તુઓને પહેલા ભેગી કરવામાં આવે છે, ભેગી કરી અને એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. આ જ રીતે ઉત્પાદકો પણ જે વસ્તુ બનાવે છે એ વસ્તુ બનાવતા કાચો માલ લઈ આવે છે, એ કાચો માલ લઈ આવતાની સાથે એ કાચા માલ ઉપર અમુક પ્રકારની પ્રોસેસ કરે છે, અમુક પ્રકારની પ્રોસેસ કરતાની સાથે એ માલને વપરાશ યોગ્ય બનાવે છે. તો આપણે ત્રણ પોઈન્ટ જોઈએ. પહેલો પોઈન્ટ આપણે જોયું બજારીય સંશોધન, બીજો પોઈન્ટ છે માલનું એકત્રીકરણ કરવું અને ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે માલને વપરાશ યોગ્ય બનાવવું. હવે માલને વપરાશ યોગ્ય તો બનાવી દીધું, તો હવે ચોથા પોઈન્ટ તરીકે આપણે જોવાનું છે કે માલનું પ્રમાણીકરણ કરવું અને માલનું વર્ગીકરણ કરવું. પ્રમાણીકરણ એટલે શું? તો કે પ્રમાણ એટલે કે એના ધારાધોરણ નક્કી કરવામાં આવે છે. એ ધારાધોરણ નક્કી કરી અને માલને વર્ગીકૃત કરવામાં આવે છે. તો ચોથો પોઈન્ટ આપણે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કઈ રીતે આપણે જોઈએ. માલનું પ્રમાણીકરણ કે જેમાં માલ કેવો હોવો જોઈએ એના ધારાધોરણ નક્કી કરવામાં આવે છે, એની અમુક ગુણવત્તા ક્વોલિટી નક્કી કરવામાં આવે છે. એ સારી ગુણવત્તાવાળો વસ્તુનું ઉત્પાદન કરવા માટે એની અંદરના નીતિ નિયમોનો ફોલો કરી અને એના જે આપણે ડિસાઈડ કરેલા જે ધારાધોરણ છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. એના રંગ, રૂપ, કદ, વજન, એમાં અંદર રહેલા પોષક તત્વો એટલે કે ઘટક તત્વો પણ કેટલા હોવા જોઈએ એ અગાઉથી નક્કી કરવામાં આવે છે. એ નક્કી કરી અને એ જ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ અને એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કર્યા બાદ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ ક્વોલિટી પ્રમાણે વસ્તુનું વર્ગીકરણ કરવામાં આવે છે. આજે ઘણી વખત ઉત્પાદકો એકી સાથે ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ છે, તો બધી જ વસ્તુઓ છે એ ધારાધોરણ પ્રમાણે એને પ્રમાણીકરણ અને સાથે એને વર્ગીકરણ પણ કરવા જોઈએ. જેની અંદરમાં આપણે જોઈએ તો વર્ગીકરણની અંદરમાં જુદી જુદી ગુણવત્તાવાળો જે માલ હોય એને અલગ ડિપાર્ટમેન્ટની અંદરમાં મૂકવામાં આવે છે. ભારત સરકાર જે છે એ ભારત સરકાર દ્વારા જે એની અંદરમાં એક બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા જે કહે છે એ જે નક્કી કરવામાં આવેલા જે માનાંક છે, નક્કી કરવામાં આવેલી જે ગુણવત્તા છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદકો જે છે એનું વર્ગીકરણ કરે છે. તો તમને પરીક્ષાની અંદરમાં BIS નો ફૂલ ફોર્મ પર પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ આવે છે માલ પર નિશાની કરવી. હવે માલ પર નિશાની, તો એનામાં નિશાની શું કરીશું, શું કામ કરવામાં, શા માટે કરવામાં આવે છે, એનાથી ફાયદો શું થાય છે, એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો માલ પર નિશાની શું? તો કે એ નિશાની ઉત્પાદક હરીફો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના કરતા તમારી વસ્તુ કંઈક અલગ પડે.
હા, બીજું એ કે તમારી જે નિશાની છે એ કોપીરાઇટ ના નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે તમારે જે વસ્તુનું ઉત્પાદન તમે કરો છો એની એક નિશાની નક્કી કરવામાં આવે છે અને એ નિશાની એ તમારી કંપનીની એક વિશિષ્ટ છાપ છે. આપણે ઘણી વખત ઘણી બધી નિશાનીઓ આપણે જોતા હોઈએ છીએ પ્રોડક્ટની અંદરમાં અને એની એ નિશાની ઉપરથી પણ આપણી માલને આપણે ઓળખતા હોઈએ છીએ. એ માલ એ નિશાનીથી ઓળખાતો હોય એનો મીનિંગ એવો છે કે એની એક વિશિષ્ટ છાપ છે, એની એક આગવી છાપ છે, એના ઉપરથી જ માલનું ઓળખાણ થતી હોય છે. એટલે એક વિશિષ્ટ છાપ ઊભી કરે છે. સાથે સાથે નિશાની કરેલા માલને કારણે ગ્રાહક છે ને ભળતા માલથી છેતરાતા નથી. ભળતા નામથી એટલે કે ઘણી વખત એમની નિશાની જે આપેલી હોય છે એ નિશાની બીજા કોઈ ઉપયોગ નથી કરી શકતા, એટલા માટે ગ્રાહક આનાથી છેતરાતો નથી. એ નિશાની જોઈને માલ ખરીદે છે. એટલે જેથી કરીને કદાચ કોઈ હરીફ કંપનીઓ જે છે જો આ રીતે બનાવે તો એ જ રીતે એ પ્રમાણે એની અંદરમાં એ ઉત્પાદક જે વસ્તુ આપણી નિશાનીનો કોઈના કોઈ સ્વરૂપે ક્યાંક ઉપયોગ કર્યો અને આપણે ખબર પડે કે આ ડુપ્લિકેટ માલ છે, આ બનાવટી માલ છે, આ ભળતા નામથી વસ્તુની જે કઈ છે તો આપણે ખરીદશું નહીં. ઘણીવાર ઉત્પાદક પોતાના નામ માલને પોતાનું એક નામ પણ આપે છે. આપણે જોઈએ છે નિરમા સાબુ, કોલગેટ, તો આ બધા નામ છે એના. તો એની પ્રોડક્ટની એક એને નામ આપે છે. એ નામ આપે છે એ જ એની બ્રાન્ડ છે, એ એની એક છાપ છે. તો એ જે બ્રાન્ડની અંદરમાં જે નામ રાખે છે ત્યારે નામ રાખતી વખતે નામની સાથે સાથે અમુક એની નિશાની હોય છે, અમુક એના નંબર્સ હોય છે, ઉત્પાદકનું નામ હોય છે, સાથેનું ચિત્ર હોય છે. આપણે જોઈએ છે કે સાબુની અંદરમાં ઘણા બધા આ રીતના આપેલા હોય છે, સિમ્બોલ્સ આપેલા હોય છે, નંબર્સ આપેલા હોય છે, નંબર 1 સાબુ, આકૃતિ આપેલી હોય છે, અમુક ચિત્ર આપેલા હોય છે, અમુક ફિલ્મ સ્ટારના જે કહે છે ફોટોગ્રાફ આપેલા હોય છે. તો આ બધી છે એ કંપનીની એક બ્રાન્ડ છે અને આ જ બ્રાન્ડ પ્રમાણે એ વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે અને આવી જ જે કઈ વસ્તુનું ઉત્પાદન કરેલું છે કે બ્રાન્ડ વાળી વસ્તુ છે એ અન્ય કોઈ પણ કંપની છે એ ઉત્પાદન કરી શકતી નથી. એટલા માટે આપણે ભળતા નામથી બચી શકીએ છીએ. તો પાંચમો પોઈન્ટ છે માલ પર નિશાની કરવી. છઠ્ઠો પોઈન્ટ છે કિંમત નક્કી કરવી, કિંમત નિર્ધારણ. હવે જ્યારે ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એને કિંમત નક્કી કરવાની હોય છે, પણ જ્યારે કિંમત નક્કી કરે છે ત્યારે એને કિંમત નક્કી કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જો ખાલી એમનેમ જ સીધી કિંમત નક્કી કરી નાખે તો ઘણી વખત એવું બની શકે છે કે કંપનીને નફો ન થાય, કંપનીના જે ખર્ચા છે ઉત્પાદન દરમિયાનના એ વધી ગયા હોય છે અને કિંમત નીચી નક્કી થઈ ગઈ હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ કંપની છે એ પોતાનું ઉત્પાદન અને પોતાની સિદ્ધિ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને કિંમતનો એક અંદાજ કાઢે છે અને આ કિંમતના અંદાજ કરતી વખતે એટલે કે કિંમત નક્કી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી? તો ફર્સ્ટ ઓફ ઓલ ઉત્પાદન ખર્ચ, એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ કેટલો ખર્ચ થાય છે, જેમાં કાચા માલની ખરીદીથી માંડીને વાહન વ્યવહાર આ બધી જ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાંથી અહીં સુધી વસ્તુ પહોંચવા માટેનો ખર્ચ, વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ, કર્મચારીનો પગાર, લાઇટ બિલના ખર્ચા, વાહન વ્યવહારના ખર્ચા, વીમાના ખર્ચા, સંગ્રહના ખર્ચા, ગોડાઉનના ખર્ચા, સાચવણીના ખર્ચા, જાળવણીના ખર્ચા, તો આ બધા જ ખર્ચાઓ છે એ એડ કરવામાં આવે છે અને પછી કંપની પોતાનો એમાં એક પ્રોફિટ એડ કરી અને એક વસ્તુની કિંમત નક્કી કરે છે. જો મિત્રમાંથી એક પણ પ્રકારનો ખર્ચ જો ગણવામાં બાકી રહી જશે ને તો તમારી કિંમત જે છે એમાંથી તમને ખોટ જ જશે, એમાંથી તમને ફાયદો નહીં થાય. એટલે ઉત્પાદન ખર્ચ છે, માલનું પેકિંગ છે, વીમો છે, વિતરણ છે, જાહેરાત છે, કર્મચારીના પગાર છે, લાઇટ બિલના છે, આ બધા જ ખર્ચા એડ કરી અને એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં લેવાની છે કે વસ્તુની પડતર કિંમત કરતા કિંમત એટલે કે વેચાણ કિંમત વધુ હોવી જોઈએ તો જ નફો થાય. જો પડતર કિંમત ઓછી અને વેચાણ કિંમત એને કરતા ઓછી તો સ્વાભાવિક છે ખોટ, અને જો પડતર કિંમત વધુ અને વેચાણ કિંમત એના કરતાય વધુ તો આ બધી બાબતોમાં નુકસાન જાય છે.
એટલે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત હંમેશા કેવી હોવી જોઈએ તો કે વધારે હોવી જોઈએ, તો તમે નફો એમાંથી પ્રાપ્ત કરી શકશો. કાયદાની દ્રષ્ટિએ જ્યારે કિંમત નક્કી કરો છો ત્યારે એક કિંમત નક્કી કરી અને પેકિંગની અંદરમાં કિંમત છે છાપેલી હોવી જોઈએ, જેથી કરીને દરેક ગ્રાહક એ વસ્તુની કિંમત વિશેની એમાંથી માહિતી મેળવી શકે છે. ત્યાર પછી માલનું પેકિંગ કરો. માલનું પેકિંગ કરો એટલે કે માલનું ઉત્પાદન તો થઈ ગયું, હવે એ માલને સાચવવો છે, જાળવવો છે, કારણ કે બધી વસ્તુ ઉત્પાદન થઈ ગયા બાદ તરત જ બજારમાં વેચાઈ નથી જતી. જે માંગ છે એના કરતા ઉત્પાદકે પુરવઠો વધુ રાખવો જ પડે, તો જ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે તમે બજારની અંદરમાં માલ વેચી શકશો. તો જે માલનું ઉત્પાદન થાય છે એનું એક રક્ષણ કરવું જરૂરી છે, કારણ કે આપણે એને સંગ્રહ કરવો છે, આપણે એને ગોડાઉનમાં રાખવો છે. તો ગોડાઉનમાં એમને ખુલ્લો નહીં રાખી શકીએ, એટલા માટે તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને એક વસ્ત્ર પહેરાવવા પડશે. ઈ વસ્ત્ર એટલે એનું પેકિંગ. ઈ વસ્ત્ર કેવું હોવું જોઈએ તો કે માલને રક્ષણ આપતું હોવું જોઈએ, અને તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ એના વસ્ત્રના કારણે એક આકર્ષણ પેદા કરતું હોવું જોઈએ, એવું એનું પેકિંગ હોવું જોઈએ. આકર્ષણ ઊભું કરી શકે એવું હોવું જોઈએ. તેમજ સાથે સાથે એ વસ્તુની અંદરમાં જે પેકિંગ કરેલું હોય છે એ પેકિંગની અંદરમાં પણ ઘણી બધી માહિતી છાપવામાં આવેલી હોય છે. એમાં કિંમત હોય છે, એનું વજન હોય છે, એમાં એની છાપ દર્શાવેલી હોય છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ દર્શાવેલું હોય છે, ક્યાં સુધી કરવાનો છે એ દર્શાવેલું હોય છે, એમાં કયા કયા પોષક દ્રવ્ય નાખવામાં આવેલા છે તો એ દર્શાવવામાં આવેલી હોય છે, કંપનીના અમુક જે કઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એની અંદરમાં દર્શાવેલા હોય છે. ટોટલી પ્રકારની માહિતી છે એ માલના પેકિંગની અંદરમાં હોય છે. માલનું પેકિંગ કેવી રીતે કરી શકાય છે? જે 2 માર્કનો પ્રશ્ન છે, આખે આપણો બહુ સરસ છે કે માલનું પેકિંગ શા માટે કરવામાં આવે છે. આમાં 4 મુદ્દા તમારે કમ્પલસરી લખવાના થશે. પહેલો મુદ્દો આપણે જોઈએ તો કે માલનું પેકિંગ કરવાથી વસ્તુની ઉપયોગિતા જળવાઈ રહે છે, એટલે કે ઉપયોગિતામાં સરળતા રહે છે. બીજો પોઈન્ટ છે પેકિંગ કરવાથી માલનું જે કંઈ છે નુકસાન થતું અટકે છે. માલની અંદર રહેલી જે કંઈ વસ્તુની અંદરમાં રહેલી જે કંઈ ગુણધર્મ છે એ અકબંધ રહે છે. તેમજ માલનું પેકિંગ એના વસ્તુના આધારે થતું હોવાથી વસ્તુની અંદરમાં કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી. જો લિક્વિડ ફોર્મની અંદરમાં હોય તો ટીનના ડબ્બાનો ઉપયોગ પણ કરી શકાય છે, તેમજ કાચની બરણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તેમજ ઝાડ એટલે કે જે આપણે વસ્તુ છે પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી રીતે માલનું પેકિંગ કરવામાં આવે છે, અને માલનું પેકિંગ કરવામાં આવે તો માલની હેરફેર પણ એકદમ ઈઝી થઈ શકે છે અને તમારા માલને કોઈ પણ નુકસાન થતું નથી. આ થયું માલનું પેકિંગ. 8મો પોઈન્ટ તમને કહે છે કે માલનો સંગ્રહ કરવો. હમણાં જ મેં તમને કીધું કે માલનું પેકિંગ તો થઈ ગયું, પેકિંગ થઈ ગયા બાદ શું બજારમાં સીધો માલ છે જતો કરી દેવામાં આવે છે તો કે ના. શું કામ નથી જતો કરી દેવામાં આવતો તો કે બજારની અંદરમાં જે માંગ છે એના પ્રમાણમાં મૂકવાનો છે. તો એના પ્રમાણમાં મૂકવા માટે તમારે શું કરવું પડશે તો કે જેમ જેમ વસ્તુનું ઉત્પાદન થતું જાય છે એમ એમ એ વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે. તો માલનો સંગ્રહ કેમાં કરવામાં આવે તો કે ગોડાઉનમાં કરવામાં આવે. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે એવો એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો જોઈએ આપણે એની અંદરમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ વસ્તુનું જે ઉત્પાદન થયેલું છે એ જ ઉત્પાદન છે એ ગ્રાહક સુધી તમારે પહોંચાડવાનું છે. જરૂરિયાત મુજબ પહોંચાડવાનું છે, જરૂરિયાત કરતા વધારે નહીં. જો જરૂરિયાત કરતા બજારમાં માલનો સ્ટોક હશે તો કિંમત નીચી જાય છે, પછી વસ્તુની કોઈ વેલ્યુ પણ નથી રહેતી. સાથે સાથે માલનો સંગ્રહ એટલા માટે કરવામાં આવે છે જરૂરિયાત પ્રમાણે માલ છે સરળતાથી આપણે મળી પણ રહે, તેમજ ભવિષ્યની અંદરમાં જે ઉત્પાદકો જે કાંઈ છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરી શકે. સાથે સાથે વસ્તુની ગુણવત્તા પણ જળવાઈ રહે છે, તેમજ માલના હેરફેર છે એકદમ ઈઝીલી થઈ શકે એ હેતુને ધ્યાનમાં રાખીને માલનો સંગ્રહ કરવામાં આવે છે. તો આ 2 માર્કનો પ્રશ્ન પરીક્ષાની અંદરમાં પૂછાય છે. હવે ત્યાર પછી 8મો પોઈન્ટ. ઓકે, માલનો સંગ્રહ તો કરી દીધો. હવે તો કે ગ્રાહક સુધી પહોંચાડવાનો છે. ગ્રાહકની માંગના આધારે, ગ્રાહકની જરૂરિયાતના આધારે બજાર સુધી પહોંચાડો. તો બજાર સુધી કેમ પહોંચાડશો તો એના માટે તમારે વાહન વ્યવહારનો ઉપયોગ કરવો પડશે. વાહન વ્યવહારના માધ્યમથી ઉપયોગ કરવો પડશે અને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે. જે સડક માર્ગ પણ હોઈ શકે, હવાઈ માર્ગ પણ હોઈ શકે અને જળ માર્ગ પણ હોઈ શકે. એ કોઈના કોઈ સ્વરૂપે હોય.
અન્ય દેશોમાંથી આપણે કોઈ પણ વસ્તુ આપણા ભારત સુધી પહોંચાડવાની હોય, આપણી માંગ પ્રમાણે આપણે વિદેશની અંદરમાં આપણે વસ્તુ ખરીદી, ત્યાંથી વસ્તુ અહીં આવે છે તો એ જળમાર્ગ થ્રુ પણ આવે છે. તો એમાં કન્ટેનર જે હોય છે એની અંદરમાં માલનો સંગ્રહ કરી અને કન્ટેનર આપણા સુધી પહોંચાડવામાં આવે છે. જો ઓછા વજનવાળી હોય ને એકદમ કિંમતી વસ્તુ હોય ને આપણે બહારથી મંગાવેલી હોય તો હવાઈ માર્ગ દ્વારા આવે છે. આ ઉપરાંત સડક માર્ગનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો કોઈના કોઈ સ્વરૂપે ઈ તમારા માલના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે. હવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ તરીકે આપણે જળમાર્ગનું લીધું હતું ને, તેવી જ રીતે આપણે લઈએ કે વિદેશની અંદરમાં બનતી જે કાર છે એ કાર ભારતની અંદરમાં લઈ આવી છે, તો કારના મોટા મોટા કન્ટેનર હોય છે કે જેની અંદરમાં હજારો કાર સમાઈ શકે છે. એવા કન્ટેનર છે એ વિદેશમાંથી જળમાર્ગ થ્રુ સ્ટીમરમાં આવે છે અને આપણા ભારત સુધી પહોંચાડવામાં આવે છે. તો આ થયું એનું વાહન વ્યવહાર. ત્યાર પછી 10મો પોઈન્ટ છે. હવે વાહન વ્યવહારની વાત તો થઈ, ગ્રાહક સુધી પહોંચાડવા માટે રસ્તામાં ઘણા બધા જોખમો હોય ને, તો એ જોખમની સામે રક્ષણ મેળવવા માટે માલનો વીમો ઉતરાવવામાં આવે છે. વીમો શું છે? તો કે એક પ્રકારનું રક્ષણ મેળવવા માટે માલની જે કિંમત છે એ કિંમતના આધારે વીમો ઉતરાવવામાં આવે. તો એના આધારે જો માની લો કે કોઈ પણ પ્રકારે રસ્તાની અંદરમાં કોઈ ચોરી થાય છે, કોઈ લૂંટફાટ થાય છે, કોઈ નુકસાની આવે છે, તો એના કારણે આપણે કંઈક એમાંથી નુકસાન વળતર મળી શકે એ હેતુથી માલનો વીમો ઉતરાવવામાં આવે છે. એટલે કે વર્તમાન સમયની અંદરમાં હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ દરમિયાન ઘણા બધા પ્રકારના જોખમો રહેલા છે. તમે માલનો સંગ્રહ કર્યો અને માની લો કે ચોરી થાય છે, તો ચોરીની સામે જો તમારો વીમો ઉતરાવેલો હોય તો જેટલો માલ જાય છે, જેટલું નુકસાન થાય છે એટલું વીમા કંપની તમને નુકસાન ભરપાઈ કરી આપે. માની લો કે વાહન વ્યવહાર દ્વારા માલ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને વચ્ચે કોઈ એવા રસ્તા છે કે જ્યાં માલ તમારો લૂંટફાટ થાય છે, તો જો એનો વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની તરફથી તમને એનું નુકસાન મળી શકે છે. આ હેતુને જ ધ્યાનમાં રાખીને માલનો વીમો ઉતરાવવામાં આવે છે. માલના વીમા કેવા કેવા હોઈ શકે છે? તો કે સંભવિત નુકસાન સામે રક્ષણ મેળવવા માટે એક તો વીમો ઉતરાવવામાં આવે છે. ઉત્પાદકો છે એ વિતરકો છે એનો આગનો વીમો ઉતરાવી શકે છે. બીજો છે મિલકતનો વીમો ઉતરાવી શકે છે. ત્રીજો છે અકસ્માતનો વીમો ઉતરાવી શકે છે. દરિયાઈ વીમો ઉતરાવી શકે છે. હવાઈ વીમો ઉતરાવી શકે છે. સડક માર્ગ વીમો ઉતરાવી શકે છે. હુલ્લડ વગેરે જેવી નુકસાની જ્યારે થાય છે, આ નુકસાનની સામે યોગ્ય વળતર મેળવવા માટે ઉત્પાદકો વીમો ઉતરાવે છે.